નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 સપ્ટેમ્બર મહિનાની જે એકમ કસોટી છે એમાં વિષય સંસ્કૃત એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા આવો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ પ્રશ્ન 1ની તમને વાત કરું તો પ્રશ્ન 1ની અંદર તમને એક ફકરો આપેલો છે. તો કે નીચે આપેલા ફકરાનું ધ્યાનપૂર્વક વાંચન કરીને તેની આધારે પ્રશ્નોના જવાબ લખો. બરાબર, ચાલો સીધું આપણે જઈએ પ્રશ્ન તરફ. શું કહે છે? તો કે પહેલો સવાલ છે, કાક કિંમત ભ્રમતી. બરાબર, તો મિત્રો યાદ રાખજો, આની અંદર આન્સર આ રીતે આવશે. પહેલાં શું લખવાનું? તો કે કાક બરાબર, એટલે કે કાગડો. બરાબર, કિમર્થ ભ્રમતી, તો કે શા માટે તે ભ્રમણ કરતો હતો? તો કે કાક જલપાનાર્થ ભ્રમતી. શું જવાબ આવશે? કાક પછી લખવાનું જલપાનાર્થ. બરાબર, આ રીતનો જવાબ આવશે, જલપાનાર્થ, અને પછી પાછળ ભ્રમતી તમારે લખી નાખવાનું. ફરીથી કહું છું, કાક કિમર્થ ભ્રમતી, તો આવશે કાક જલપાનાર્થ ભ્રમતી. આગળ જઈએ, કાક કી પશ્યતી. તો યાદ રાખજો મિત્રો, તમે જોઈ શકો છો તો કે કાક એકમ ઘટમ પશ્યતી. તમે જોઈ શકો છો, પહેલા લખવાનું કાક, પછી આવશે આ જવાબ એકમ ઘટમ પશ્યતી. બરાબર, એટલે જવાબ આ રીતે બનશે, કાક એકમ ઘટમ પશ્યતી. ડાઉટનેટ પર થશે તમારા મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીના ડાઉટનું સોલ્યુશન. તમારા પ્રશ્નોનો ફોટો પાડો અને તેને ક્રોપ કરો, ત્યાર પછી સબમિટ કરો અને માત્ર 3 સેકન્ડમાં મેળવો વિડીયો સ્વરૂપે સોલ્યુશન. ધોરણ 6 થી 12 સુધી નીટ, આઈઆઈટી, જેડબલઈ એડવાન્સ સુધીની તૈયારી આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. ત્રીજો સવાલ, જલમ કુત અસ્તિ. તો યાદ રાખજો મિત્રો, જલમ ઘટે અસ્તિ. તમે જોઈ શકો છો આની અંદર. બરાબર, જલમ ઘટે અસ્તિ. 4 નંબરનો છે, કહ સંતોષણ જલમ પીબતી. તો કે કોને જળ પીવાથી શાંતિ થઈ એવું મતલબ આનો થાય તો કાગડો, કાકહ. શું આવશે? કાકહ. બરાબર, તો કે કાકહ સંતોષેણ જલમ પીબતી. ઓકે. અને 4 નંબરનો પ્રશ્ન છે, શીતકાલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી. મિત્રો, શીતકાલ એટલે ઠંડુ, તો ગ્રીષ્મકાલ. તમે જોઈ શકો છો, ગ્રીષ્મકાલ એટલો જવાબ આવશે. બરાબર, જો તમને મિત્રો વિડીયો પસંદ આવતો તો વિડીયોને અવશ્ય લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. તો કે તમારા વર્ગખંડમાં જોવા મળતી 5 વસ્તુના નામ સંસ્કૃતમાં લખો. બરાબર, ચાલો વિડીયોની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો કે આપણા વર્ગખંડની અંદર પહેલું તો ટેબલ હોય, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ઉત્પીઠિકા. બરાબર, બીજું હોય ઘડિયાળ, જેને કહેવાય છે ઘંટી. ત્યાર પછી પુસ્તક, જેને કહેવામાં આવે છે પુસ્તકમ. ત્યાર પછી બોર્ડ હોય લખવા માટે, તો એને કહે કૃષ્ણ કલકમ. કેલ્ક્યુલેટર હોય, જેને કહેવામાં આવે છે ગણન યંત્રમ. બરાબર, તો 5 જે આપણે વર્ગખંડમાં જોઈ શકતા હોય તે વસ્તુના નામ, એના સંસ્કૃતમાં નામ. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે કે અહમ જલમ પીબામી, તો એનો જવાબ આવે છે માલા જલમ પીબતી. તો મિત્રો પહેલો સવાલ આપેલો છે કે અહમ શ્લોકમ લિખામી. બરાબર, તો સામે શું આવશે? તો કે રમેશ, 2 ખાલી જગ્યા એટલે 2 શબ્દ આવશે. તો કે રમેશ શ્લોકમ લિખતી. શું આવશે? રમેશ શ્લોક લિખતી. બરાબર, પાછળ શું લાગશે બોલી જાઉં છું. તો કે ભાઈ રમેશ શ્લોકનું શ્લોક બેઠું મૂકી દેવાનું અને પછી લિખામીની જગ્યાએ મૂકવાનું લિખતી. ઓકે, આગળ કેટલા નંબરનો? તો કે 2 નંબરનો. એટલે કે આમ જોવા જઈએ તો અહમ જલમ આનિયામી. શું આવશે? અહમ જલમ આનિયામી, તો આવશે સીતા. બરાબર, સીતા જલમનું જલમ, આનિયામીનો મતલબ આનિયતી. શું થાય? આનયતી. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, ત્રીજી ખાલી જગ્યામાં આન્યતી અહીંયા આવશે. ઓકે, ત્યાર પછી આગળ અહમ નૃત્યામી. તો કે રમા નૃત્યતી. શું આવશે? નૃત્યતી, રમા નૃત્યતી. બરાબર, ઓકે. 4 નંબરનો એક ઉદાહરણ આપેલું છે કે મોહન ચિત્રમ, તો મોહનસ્ય ચિત્રમ અસ્તિ. તો વૃક્ષમ અને ફલમ મતલબ 2 શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું. એ વાક્યમાં બંને શબ્દો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો વૃક્ષમ અને પછી આપેલું છે ફલમ, તો આવશે વૃક્ષસ્ય ફલમ અસ્તિ. શું આવશે? વૃક્ષસ્ય ફલમ અસ્તિ. બરાબર, લખી નાખજો. ત્યાર પછી 5 નરેશ ઉપનેત્રમ, તો નરેશસ્ય ઉપનેત્રમ અસ્તિ. શું આવશે? નરેશસ્ય ઉપનેત્રમ અસ્તિ એનો જવાબ છે.
ત્યાર પછી 4 નંબરના પ્રશ્ન તરફ જઈએ. સરળ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. તો કે પહેલું છે આ પંખો છે, તો શું આવશે? પહેલામાં એતત વ્યંજનમ. શું આવશે? ફરીથી કહું છું, આ પંખો છે તો જવાબ આવશે મિત્રો એતત વ્યંજનમ. બરાબર, એનો જવાબ છે. ત્યાર પછી બીજું, હું વિદ્યાર્થી છું, તો કે અહમ છાત્રમ અસ્મિ. શું આવશે? અહમ છાત્રમ અસ્મિ. બરાબર. ત્રીજું છે હું વાંચું છું, અહમ પઢામી. બરાબર, અહમ પઢામી. ચોથું છે આ ગીતા છે, તો કે એસા ગીતા. આનો મતલબ થાય મિત્રો એસા. શું થાય? બરાબર, અને ગીતાનો શબ્દ લખી નાખવાનો. તે હાથી છે, તો કે સહ ગજ અસ્તિ. બરાબર, સહ ગજ અસ્તિ, તો એનો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જે તમને 5 માર્ક્સનો આપેલો છે ને તમારે સામાન્ય એક શ્લોક પૂરો કરવાનો છે. બરાબર, તો જોઈએ મિત્રો, તત્વ મનસાથી ચાલુ કરવાનું અને દેશ હિતાર્થ જીવમ પૂરી લખવાનું છે. જોઈએ મિત્રો, તો કે જોઈ શકો છો, તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ, તો એનો જવાબ છે. તો બસ મિત્રો, આ હતું પેપર સોલ્યુશન ધોરણ 8નું સંસ્કૃત વિષયનું. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.